नमस्कार विद्यार्थी मित्रों, बी सेमिस्टर 4 सब्जेक्ट इकोनॉमिक्स फॉर एंजिनियर्स चैप्टर नंबर 3 केस फ्लो एंड रेट ऑफ रिटर्न एनालिसिस। विद्यार्थी मित्रों, आ एक लॉन्ग क्वेश्चन है, मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन है, अत्यार सुधीनी एक्जाम्स में पूछायेलो है અને આ એક્ઝામ્સમાં પણ પૂછાવાના પૂરા ચાન્સ છે। રાઇટ અ શોર્ટ નોટ ઓન બ્રેક ઇવન એનાલિસિસ। બ્રેક ઇવન એનાલિસિસ પર તમારે શોર્ટ નોટ લખવાની છે। બ્રેક ઇવન એનાલિસિસ એ એવું હોય છે કે કોઈ પણ કંપની છે એ પોતાની પ્રોડક્ટ કોઈ પણ છે એ પ્રોડક્ટને કયા એવા ભાવથી એ પ્રોડક્ટ માટેની કઈ એવી કિંમત રાખશે જેથી કરી અને એને એ પ્રોડક્ટ માર્કેટમાં જ્યારે મોકલે અથવા માર્કેટમાં જ્યારે એનું વેચાણ કરે ત્યારે એમને એ કંપનીને નુકસાન ન જાય અથવા તો એવા પોઈન્ટ પરથી એ કંપની પોતાનો ફાયદો કરી શકે, તો એવી કઈ કિંમત નક્કી કરશે તો એને કંપનીને નુકસાન જશે નહીં। એ જે મેથડ છે એને બ્રેક ઇવન એનાલિસિસ અથવા તો એ જે એનાલિસિસ છે એનું નામ છે બ્રેક ઇવન એનાલિસિસ। તો હવે આપણે એમને સમજીએ। It is a financial calculation that weighs the cost of a new business, service or product against the unit sale price to determine the point at which you will break even or you will get profit. It is a financial calculation, એક એવી નાણાકીય ગણતરી છે કે જેના પરથી એક કિંમત છે, કોઈ પણ નવો બિઝનેસ શરૂ કરવો છે અથવા તો કોઈક એવી સેવા નવી શરૂ કરવી છે કે કોઈ પ્રોડક્ટ છે એની કઈ એવી કિંમત નક્કી કરવામાં આવશે, યુનિટ સેલ પ્રાઇસ એટલે કે કઈ એવી વેચાણ કિંમત નક્કી કરવામાં આવશે જેનાથી કરી અને પ્રાઇસ ટુ ડિટરમાઇન ધ પોઈન્ટ એટ વિચ યુ વિલ બ્રેક ઇવન, એટલે કે કઈ એવી કિંમત નક્કી કરશો કે જે પોઈન્ટ પરથી તમે એ પ્રોડક્ટ પર તમે કંઈક કમાણી કરી શકશો અથવા નફો કરી શકશો અથવા તો કંપનીને નુકસાન થાય નહીં અથવા તો થશે નહીં। It tells you how many units of product must be sold. હવે આ જે બ્રેક ઇવન એનાલિસિસ છે એ શું સમજાવે છે, શું કહે છે? હાઉ મેની યુનિટ્સ ઓફ અ પ્રોડક્ટ મસ્ટ બી સોલ્ડ, એટલે કે કેટલા એવા યુનિટ અથવા તો કેટલું પ્રોડક્શન તમે કરશો અને કેટલું તમે વેચાણ કરશો તો એ તમારી ફિક્સ્ડ એન્ડ વેરિયેબલ કોસ્ટ છે એનું એ તમે જાળવી શકશો અથવા તો એ કવર કરી શકશો તમે અને એના પછીથી તમને બેનિફિટ થવાનો શરૂ થશે અથવા તો પ્રોફિટ થવાનો શરૂ થશે। ઇટ ઇઝ અ સ્પેશિયલ કેસ ઓફ ઇન્ક્રીમેન્ટલ એનાલિસિસ। આ એક એવો ખાસ પ્રકારનો કેસ છે જે ઇન્ક્રીમેન્ટલ એનાલિસિસ બતાવે છે, એટલે કે બ્રેક ઇવન એનાલિસિસ છે તે। ઇટ ઇઝ બેઝડ ઓન ધ કોસ્ટ બિહેવિયર। હવે આ જે બ્રેક ઇવન એનાલિસિસ છે એનું મેઇન કામ શું છે? કોસ્ટ બિહેવિયર ઓફ ધ પ્રોજેક્ટ, એટલે કે જે પણ પ્રોજેક્ટ છે એની કોસ્ટ કેટલી નીકળે છે, એની કિંમત પડતર કિંમત છે એ કેટલી નીકળે છે એ બતાવે છે ઇન ટર્મ્સ ઓફ ફિક્સ્ડ કોસ્ટ। હવે એમાં કઈ કોસ્ટનો સમાવેશ થાય? ફિક્સ્ડ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ। ફિક્સ્ડ કોસ્ટ એટલે પડતર કિંમત અને વેરિયેબલ કોસ્ટ જે છે એ આપણને જે બદલતી જે કિંમત છે એ કહેવાય છે। It reveals the point at which you will have sold enough units to cover all of your cost. એ શું બતાવે છે? ઇટ રિવીલ્સ ધ પોઈન્ટ, એક એવો પોઈન્ટ આપણને બતાવે છે વિચ યુ વિલ હેવ સોલ્ડ ઇનફ યુનિટ્સ, કે જ્યાં તમે ઇનફ પૂરતા પ્રમાણમાં એટલું પ્રોડક્શન છે એ તમે સેલ કરશો જેનાથી કરી અને ટુ કવર ઓલ યોર કોસ્ટ, જેથી કરી અને તમે જેટલી પણ કિંમત ચૂકવી છે એ ફિક્સ્ડ કોસ્ટ હોય કે પછી વેરિયેબલ કોસ્ટ હોય એ જે તમે ચૂકવી છે એને તમે કવર કરી શકો। The break-even point is considered a measure of the margin of safety. Break-even point છે એને શું માનવામાં આવે છે? એક એવો માપ છે ઓફ માર્જિન ઓફ સેફટી, ઓફ ધ માર્જિન ઓફ સેફટી, કે તમને એની સલામતી મળે કે એટલું માર્જિન તમે નક્કી કરી શકો કે કોઈ પણ પ્રોડક્ટ છે એ 100 રૂપીસ 100 રૂપિયામાં એ પ્રોડક્ટ તમે વેચશો ત્યાં સુધી કંપનીને કોઈ પણ પ્રકારનું નુકસાન જશે નહીં। 100 રૂપિયા ઉપર તમે જ્યારે એને વેચશો, 100 રૂપિયા કરતાં વધારે કિંમતે વેચશો ત્યારે કંપનીને બેનિફિટ થવાનું નક્કી થશે। ઇટ ઇઝ યુઝડ બ્રોડલી। હવે આ જે મેથડ છે, આ જે એનાલિસિસ છે બ્રેક ઇવન એનાલિસિસ, એનો મોટા પાયે ઉપયોગ થાય છે ફ્રોમ સ્ટોક એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ ટુ કોર્પોરેટ બજેટિંગ ફોર વેરિયસ પ્રોજેક્ટ્સ। ઇટ ઇઝ યુઝ બ્રોડલી, બહુ મોટા પાયે એનો ઉપયોગ થાય ફ્રોમ સ્ટોક એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ ટુ કોર્પોરેટ બજેટિંગ ફોર વેરિયસ પ્રોજેક્ટ્સ।
In this, efforts are made to attain the break-even point of no profit, no loss through adjusting the units of production. In this, આ રીતે છે ને એ એવા પ્રયત્નો કરવામાં આવે છે ટુ અટેન ધ બ્રેક ઇવન પોઈન્ટ, એટલે કે એવો એક પોઈન્ટ નક્કી થાય છે કે જ્યાંથી કંપનીને કે કોઈ સંસ્થાને નો પ્રોફિટ નો લોસ, એમને નુકસાન પણ ન જાય અને ફાયદો પણ ન થાય, એટલે કે કેટલા યુનિટ સુધી એ પ્રોડક્શન કરશે ત્યાં સુધી કંપનીને નહીં તો ફાયદો થાય કે નહીં તો નુકસાન થાય. ઇટ યુઝિસ ધ કન્સેપ્ટ ઓફ કન્ટ્રીબ્યુશન. હવે અહીં એ બ્રેક ઇવન એનાલિસિસ છે એનો ઉપયોગ શેના માટે થાય છે? ધ કન્સેપ્ટ ઓફ કન્ટ્રીબ્યુશન, ટોટલ કન્ટ્રીબ્યુશન બેઝિસ એન્ડ ધ પર યુનિટ કન્ટ્રીબ્યુશન બેઝિસ. ટોટલ એટલે કુલ કેટલું કન્ટ્રીબ્યુશન આપશે અને પર યુનિટ કન્ટ્રીબ્યુશન કેટલું આપશે એના પર એનો ઉપયોગ થતો હોય છે. ઇટ ઇઝ કેલ્ક્યુલેટેડ એઝ અંડર. બ્રેક ઇવન પોઈન્ટ છે એની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? તો બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. કુલ ફિક્સ્ડ કોસ્ટ કેટલી છે, કુલ પડતર કિંમત કેટલી, એને ડિવાઈડ સેલ્સ પ્રાઇસ પર યુનિટ, એક યુનિટની વેચાણ કિંમત કેટલી છે એ, અને એનાથી માઇનસ કરીને વેરિયેબલ કોસ્ટ, એને માઇનસ કરી અને વેરિયેબલ કોસ્ટ શોધવામાં આવે તો એ આપણને બ્રેક ઇવન પોઈન્ટ મળી શકે. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ એસ્ટિમેટેડ ડિમાન્ડ ફોર ધ પ્રોડક્ટ ઇઝ 60 યુનિટ્સ. હવે કોઈ પણ એક પ્રોડક્ટ છે એ 60 યુનિટ્સ સુધી એનું પ્રોડક્શન થાય છે, બટ ધ પ્લાન્ટ કેપેસિટી કાન્ટ બી ઇન્સ્ટોલ્ડ ફોર લેસ દેન 1000 યુનિટ કેપેસિટી. પરંતુ પ્લાન્ટ છે એની કેપેસિટી છે એ કેટલી છે? કાન્ટ બી ઇન્સ્ટોલ્ડ લેસ દેન 1000 યુનિટ્સ કેપેસિટી. હવે અહીંયા 600 યુનિટ કેપેસિટીની પ્રોડક્ટ હોય અને પણ જે પ્લાન્ટ છે એમાં તો 1000 યુનિટ કરતાં ઓછી કેપેસિટી છે, એનાથી ઓછું પ્રોડક્શન થઈ શકે એમ નથી. ઇન સચ કેસ, તો આવા કેસની અંદર શું થાય? 400 યુનિટ્સ આઇડલ કેપેસિટી શેલ હેવ બી બોર્ન. તો શું થશે કે 400 યુનિટ જે છે, એટલે કે 400 કોઈ એવી પ્રોડક્ટ છે એ શું થશે? એમને પડી રહેશે. અંડર સચ સિચ્યુએશન, આવી પરિસ્થિતિમાં ધ ફિક્સ્ડ કોસ્ટ ઓફ ધ પ્લાન્ટ કેપેસિટી હેઝ ટુ બી બોર્ન. હવે અહીં શું થશે કે જે 400 યુનિટ બચે છે એ 400 યુનિટ એમને વેસ્ટ જશે અથવા તો એ સહન કરવા પડશે એમને, વિચ ધ વેરિયેબલ કોસ્ટ ઓફ મટીરિયલ્સ એન્ડ ડાયરેક્ટ લેબર કેન બી એલિમિનેટેડ બાય નોટ પ્રોડ્યુસિંગ ધ યુનિટ્સ. હવે એના માટે શું કરવું પડશે કે 400 યુનિટ છે એ એમને રહેશે, તો એના માટે કંપનીને નુકસાન શું જશે કે વેરિયેબલ કોસ્ટ છે, મટીરિયલ માટેની વેરિયેબલ કોસ્ટ એન્ડ ડાયરેક્ટ લેબર કેન બી એલિમિનેટેડ. હવે મટીરિયલ કોસ્ટ અને લેબર જે કોસ્ટ છે, મતલબ કે મજૂરી જે લાગે છે એને દૂર કરવી પડશે બાય નોટ પ્રોડ્યુસિંગ ધ યુનિટ્સ. અને યુનિટ પણ, કારણ કે 400 યુનિટ એમનેમ રહી જાય છે, તો 600 યુનિટમાં એને જે મજૂરી લાગે છે એ 400 યુનિટની મજૂરી એમના માટે એમનેમ વેસ્ટ જશે અને લેબર વર્ક છે એ પણ એમનેમ વેસ્ટ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક આ લોંગ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમને એક્ઝામમાં પૂછાય છે અને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવેલું છે, તો મટીરિયલ પણ તમારા માટે ઉપયોગી થઈ શકશે. અને હજુ જો વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા જેટલા પણ એન્જિનિયરિંગના મિત્રો છે એ બધા જ મિત્રો સુધી આ ચેનલને પહોંચાડો, જેથી દરેક વિદ્યાર્થી આ સબ્જેક્ટની અંદર સારા માર્ક્સે પાસ થઈ શકે. ધન્યવાદ.